પછી હું મિત્રો ધીરુભાઈ અંબાણી પાસેથી 3% વ્યાજ 300 રૂપિયા લઈને લઈ લીધા નવા સંપલ જોડાયેલી છેલ્લા લગ્ન. રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના મિની બ્લોગમાં. બધા મજામાં જઈશું, નહીં હોય તો હમણાં આવી જા. આપણે જાગી ગયા, હવે આપણે નાઈને જઈએ છીએ સ્કૂલે. તો હવે સ્કૂલે આપણે બીજો મોબાઈલ લઈ જાઉં તો આમાં બ્લોગ ઉતારશું. તો એ બ્લોગ ઉતારશું તો આમાં આપણે બ્લોગમાં મૂકશું. બાકી આપણે બપોરે મળીએ ત્યાં લગન ઢૂબ. પછી મિત્રો બપોરે આપણે સ્કૂલેથી આવીને ખાઈને નીકળી ગયા આપણી દુકાન તરફ ઢૂબ. પછી મિત્રો આપણે ખાઈ લીધો માવો. પછી મિત્રો માવો ખાઈને ગાડી લઈને નીકળી ગયા આપણે આપણા પાસે ઘર તરફ. પછી મિત્રો આપણે ગાડી લઈને પૂગી ગયા આપણી શેરીમાં. પછી મિત્રો ઘડિયાળમાં વાગી ગયા હતા 4:30, એટલે પછી આપણે ચા પીને નીકળી ગયા દુકાન તરફ. મિત્રો આપણે ગોળીવાળી સોડા લઈને નીકળી ગયા આપણા ઘર તરફ, કેમ કે ત્યાં આપણી ગાડી પડી છે. પછી ગાડી લઈને આપણે જવાના છીએ માણાવદર દુકાનનો માલ સામાન લેવા. મિત્રો આપણે જતા હતા માણાવદર, આપણે યાદ આવ્યું કે આપણા ચંપલ તૂટી ગયા, એટલે હવે આપણે લેવાના છે નવા ચંપલ. પછી મિત્રો આપણે ગાડી લઈને અને ગોળીવાળી સોડા લઈને નીકળી ગયા માણાવદર તરફ. પછી મિત્રો રસ્તામાં જેસીબીથી કામ આવતું હતું ગટર ખોદવાનું, એટલે સાઈડમાંથી કેરી કરી નાખી, એટલે પછી ગાડીને રિક્ષાને ગમે એ સાધન નીકળી જાય. પછી મિત્રો આવી ગયા આપણે ગાડીને ઘાસલેટ પાવા. પૂકી ગયા સાંજની સનમાં સંપલ લેવા. પછી હું મિત્રો ધીરુભાઈ અંબાણી પાસેથી 3% વ્યાજ 300 રૂપિયા લઈને લઈ લીધા નવા સંપલ જોડાયેલી છેલ્લા લગ્ન. મિત્રો નવા સંપલ પહેરી અને જૂના સંપલને અરવિદા કરીને નીકળી ગયા ગામમાં બીજો માલ સામાન લેવા. કામની ઘરે પૂકી ગયા દુકાન અને કટવી લીધો બધો માલ સામાન. પછી હું મિત્રો બધો માલ સામાન લઈને બેગમ રાખીને નીકળી ગયા દૂધ છાશ લેવા. પછી હું મિત્રો આપણે હમણાં સ્કૂલ ચાલુ થઈ ગઈ તો આપણે લઈ લીધા ચોપડા. આપણે દૂધ લેવાનું હતું, પૂકી ગયા આપણે માહી દૂધ છાશમાં. આપણે માહીને દૂધ છાશ લઈ પેટ ડેકીમાં રાખી અને આપણે ફોન કર્યો તો ગોલીવાળા સોડાવાળા ભાઈને, તો એને કીધું અડધી કલાકની વાર લાગશે. તો આપણે રખડીએ માણાવદરમાં અડધી કલાક, તો આપણે ત્યાં ગોલીવાળી સોડા લઈએ ત્યાં મળીએ ત્યાં લગન. તો ફાઇનલી મિત્રો અડધી પોણી કલાક થઈ ગઈ અને આપણે ફોન આવી ગયો કે સોડાવાળા ભાઈનો કે હમણાં આવું. તો આપણે આવી ગયા આપણે સિનેમા ચોકમાં. મિત્રો આવી ગયા ગોલીવાળા ભાઈ સોડાવાળાને ઠાલું ગાલું લઈને ભરેલું ગાલું લઈને નીકળી ગયા માણાવદરની બહાર, એટલે આમ ગામની બહારને નીકળી ગયા. પછી મિત્રો આવી ગયા આપણે પાછા માહી છાશ દૂધમાં, કેમ કે આપણે અડધી કલાકની વાર લાગી એમ હતી, એટલે આપણે ગામમાં રખડતા હતા. દૂધ પાછું આપણે અહીં મૂકી ગયા હતા, કેમ કે દૂધ છાશ બગડે ને, એટલે આપણે દૂધ છાશ પાછું લઈને નીકળી ગયા આપણા ગામ તરફ. મિત્રો પૂગી ગયા બધું માલ સામાન લઈને આપણે નીકળતા હતા. તો આપણે ઓલું ખાડું રોડ હતો તો એ આવી ગયો આડો. મિત્રો આપણે બેસી ગયા, લેસન બાકી હતું તો આપણે થોડુંક લખવા માંડ્યા. તો મિત્રો હવે આપણું લેસન થઈ ગયું છે. પછી આપણે ખાઈ લીધો અને પછી આ મેળી પર આવી ગયા, કેમ કે આપણે બ્લોગને બતાવવાનો હતો અને હવે આપણે બ્લોગને અપલોડ કરવાનો છે. તો આપણો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર બતાવજો, અને આપણી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આપણે 40 સબસ્ક્રાઈબર કીધું હતું ને, તમે 43 સબસ્ક્રાઈબર કરાવી દીધા. તો ફટાફટ આપણે 50 સબસ્ક્રાઈબરમાં 7 સબસ્ક્રાઈબર ઘટે છે, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અમારી જ ચેનલને. તો આપણે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગન જય દ્વારકાધીશ. આપણું કાયમ નીકળે ઢૂમ.